ધર્મલોક ચેનલમાં આપ સૌ સંસ્કારી અને આધ્યાત્મિક દર્શકોનું હૃદયપૂર્વક સ્વાગત છે। જીવનમાં પ્રગતિના પંથે આગળ વધવા માટે અને મુશ્કેલીઓનો સામનો કરવા માટે હંમેશા મનમાં એક સકારાત્મક ઉર્જા હોવી જરૂરી છે। આજે આપણે એક અત્યંત મહત્વપૂર્ણ અને વિશેષ વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અને આ વિડિયો ખાસ કરીને તુલા રાશિના જાતકો માટે બનાવવામાં આવ્યો છે। વર્ષ 2026નો જૂન મહિનો તુલા રાશિના ભાઈ બહેનો માટે કેવો રહેશે, તેમના ગ્રહોની સ્થિતિ શું કહી રહી છે અને તેમના જીવનના જુદા જુદા પાસાઓ પર તેની શું અસર પડશે તે આપણે એકદમ વાસ્તવિકતા અને સચ્ચાઈ સાથે સમજીશું। જ્યોતિષશાસ્ત્રમાં નવગ્રહોની સ્થિતિ આપણા જીવનની દિશા નક્કી કરે છે અને આ મહિને પણ આકાશી મંડળમાં ગ્રહોની ચાલ તમારા માટે કંઈક અનોખો સંકેત આપી રહી છે। આ સંપૂર્ણ ગણતરી તમારી જન્મ રાશિ એટલે કે ચંદ્ર રાશિ પર આધારિત છે। આ મહિનાની શરૂઆતમાં જ ગ્રહોના રાજા અને અન્ય મહત્વપૂર્ણ ગ્રહો તમારી કુંડળીના જુદા જુદા ભાવોમાં બિરાજમાન છે, જે તમારા સ્વાસ્થ્ય, શિક્ષણ, પ્રેમ, વૈવાહિક જીવન તેમજ ભાગ્ય અને કરિયર પર સીધી અસર કરવાના છે। ચાલો આપણે કોઈપણ પ્રકારના વધારાના દેખાડા વગર એકદમ સરળ ભાષામાં વાસ્તવિક પરિસ્થિતિનો સ્વીકાર કરીને આગળ વધીએ। સૌપ્રથમ આપણે તમારા સ્વાસ્થ્ય અને શારીરિક ઉર્જા વિશે વાત કરીએ, કારણ કે કુંડળીનો પ્રથમ ભાવ આપણું પોતાનું પ્રતિનિધિત્વ કરે છે। પ્રથમ ભાવના સ્વામી શુક્રદેવ છે, જે મહિનાની શરૂઆતમાં તમારા 9મા ભાવમાં બુધ સાથે યુતિ કરીને બેઠા છે અને ત્યારબાદ 8મી જૂને તેઓ 10મા ભાવમાં પ્રવેશ કરશે। બીજી તરફ ન્યાયના દેવતા શનિ મહારાજ 6ઠ્ઠા ભાવમાં બિરાજમાન છે। આ ગ્રહ સ્થિતિ દર્શાવે છે કે તમારું એકંદર સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ તમારે નાની નાની બાબતોમાં સાવધાની રાખવી પડશે। ખાસ કરીને પેટને લગતી સમસ્યાઓ, ગેસ, એસિડિટી અથવા અપચો જેવી તકલીફો તમને પરેશાન કરી શકે છે। રાહુ 5મા ભાવમાં હોવાને કારણે જ્યારે તમે કોઈ સામાજિક પ્રસંગમાં, લગ્ન કે મેળાવડામાં જાઓ છો, ત્યારે સ્વાદના ચક્કરમાં બહારનું ખાવા પીવાનું વધી ન જાય તેનું ધ્યાન રાખજો। શનિદેવની દ્રષ્ટિ 12મા ભાવ અને 3જા ભાવ પર હોવાથી જો તમે જિમમાં કસરત કરતા હોવ અથવા ભારે વજન ઉપાડતા હોવ તો ખભાના ભાગે ઈજા ન થાય કે ત્યાં સ્નાયુઓનો દુખાવો ન થાય તેનું ધ્યાન રાખવું પડશે। જો કે કોઈ મોટી બીમારીનો ભય નથી, પરંતુ બેદરકારીને કારણે ડૉક્ટરની નાની મોટી મુલાકાતો લેવી પડી શકે છે। હવે વાત કરીએ વિદ્યાર્થીઓ અને તેમના અભ્યાસ વિશે। કુંડળીનો 5મો ભાવ આપણી બુદ્ધિ અને શિક્ષણનો છે, જ્યાં રાહુ લાંબા સમયથી બેઠા છે અને આ આખા વર્ષ દરમિયાન એટલે કે ડિસેમ્બર 2026 સુધી તેઓ આ જ ભાવમાં રહેવાના છે। રાહુનું આ સ્થાન તમારા મનને વારંવાર ભટકાવવાનું કામ કરી રહ્યું છે। અભ્યાસ કરતી વખતે અચાનક તમારું મન મોબાઈલ ગેમ્સ, સોશિયલ મીડિયા અથવા અન્ય મનોરંજન તરફ ડાયવર્ટ થઈ જાય છે। ક્યારેક તમે ભણવા માટે ખૂબ ગંભીર થઈ જાઓ છો અને ટાઈમ ટેબલ બનાવો છો, તો વળી બીજા જ દિવસે તમારો મૂડ બદલાઈ જાય છે અને એકાગ્રતા તૂટી જાય છે। આ એક વાસ્તવિક પડકાર છે જેનો તમારે સામનો કરવો પડી રહ્યો છે। પરંતુ જે વિદ્યાર્થીઓ પોતાના ઘર કે પરિવારથી દૂર જઈને કોઈ અન્ય શહેરમાં હોસ્ટેલ અથવા કોચિંગ જોઈન કરવા માગે છે કે પછી વિદેશ જઈને ઉચ્ચ શિક્ષણ મેળવવાનું સપનું જોઈ રહ્યા છે, તેમના માટે આ સમય સાનુકૂળ છે। ઘરથી દૂર રહીને એકાંતમાં અભ્યાસ કરવાથી તમને સારો લાભ મળી શકે છે। પ્રેમ સંબંધોની વાત કરીએ તો 5મો ભાવ જ પ્રેમ અને લાગણીઓનો છે। રાહુ આ ભાવમાં હોવાને કારણે છેલ્લા કેટલાક મહિનાઓથી તમારા પ્રેમ જીવનમાં નાની નાની વાતોને લઈને ગેરસમજણો થઈ રહી હોય તેવું બની શકે છે। શનિની 6ઠ્ઠા ભાવમાં હાજરી અને 12મા ભાવ પર દ્રષ્ટિ હોવાને કારણે એકબીજા પર વગર કારણે શંકા કરવી, જૂની વાતોને વારંવાર યાદ કરીને ઝઘડા કરવા અને પછી ફરીથી પેચઅપ કરી લેવું એવો ક્રમ ચાલી રહ્યો છે। આ મહિને તમારે તમારી વાણી અને ક્રોધ પર ખૂબ જ સંયમ રાખવો પડશે, કારણ કે મંગળ અને સૂર્યની સ્થિતિ તમારી બોલીને થોડી ઉગ્ર બનાવી શકે છે। સંબંધોમાં તણાવ વધારે છે અને પ્રેમ ઓછો દેખાય છે, તેથી શાંતિ રાખવી હિતાવહ છે। જો કે જેઓ પરિણીત છે તેમના માટે 7મા ભાવમાં મંગળ પોતાની જ રાશિમાં હોવાથી એક અદ્ભુત રાજયોગ બની રહ્યો છે। 21 જૂન સુધી તમારું વૈવાહિક જીવન ખૂબ જ મધુર અને મજબૂત રહેશે। જીવનસાથી સાથેનો તાલમેલ અદ્ભુત રહેશે અને તમને તેમનો પૂરો સહયોગ મળશે। 21 જૂન પછી મંગળ 8મા ભાવમાં જતા સંબંધોમાં સામાન્ય ચડાવ ઉતાર આવી શકે છે, પરંતુ પરસ્પર સમજદારીથી તમે તેને સંભાળી લેશો। હવે જીવનના સૌથી મહત્વના પાસા એટલે કે ભાગય, કરિયર અને બિઝનેસ તરફ આગળ વધીએ।
ભાગ્યના સ્થાનમાં બુધ અને શુક્રની યુતિ હોવાથી 22 જૂન સુધી તમારું ભાગ્ય 7મા આસમાને રહેશે. જ્યારે ભાગ્ય સાથ આપે છે ત્યારે વર્ષોથી અટકેલા કામો પણ આપોઆપ પૂરા થવા લાગે છે. જો તમે આ સમયગાળા દરમિયાન કોઈ પ્રોપર્ટી ખરીદવાનું, સોનામાં રોકાણ કરવાનું કે કોઈ નવું વાહન લેવાનું વિચારી રહ્યા હોવ તો 22 જૂન પહેલાં આ નિર્ણય લેવો તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. કરિયરના 10મા ભાવમાં દેવગુરુ બૃહસ્પતિ પોતાની ઉચ્ચ રાશિમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે, જે તુલા રાશિના જાતકો માટે કોઈ વરદાનથી ઓછું નથી. જેઓ લાંબા સમયથી બેરોજગાર હતા અથવા પોતાની વર્તમાન નોકરી બદલવા માંગતા હતા, તેમના માટે પ્રમોશન અને નવી તકોના અદ્ભુત દ્વાર ખુલશે. તમારી વ્યવસ્થાપન શક્તિ, જ્ઞાન અને સલાહ આપવાની ક્ષમતામાં વધારો થશે, જેનાથી કાર્યસ્થળ પર તમારું નામ અને સન્માન વધશે. વેપારના દૃષ્ટિકોણથી પણ આ મહિનો ખૂબ જ નફાકારક સાબિત થશે, કારણ કે તમારા કેન્દ્ર અને ત્રિકોણ ભાવો ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે. માત્ર તમારે તમારા મૂડ સ્વિંગ્સ એટલે કે માનસિક ચંચળતા પર કાબૂ રાખવો પડશે. આ મહિનાને વધુ સફળ બનાવવા માટે કેટલાક સરળ અને સચોટ આધ્યાત્મિક ઉપાયો અવશ્ય કરવા જોઈએ. દરરોજ સવારે અથવા સાંજે શનિદેવના બીજ મંત્ર ઓમ પ્રામ પ્રીમ પ્રોમ સહ શનૈશ્ચરાય નમઃનો એક માળા એટલે કે 108 વાર જાપ કરો. આ સાથે જ પક્ષીઓને ચણ નાખવાનું અને તેમના માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવાનું ક્યારેય ન ભૂલતા. આ કાર્ય તમારા અટકેલા કામોને ગતિ આપશે. જીવનમાં ભૌતિક સુખો અને સ્વાસ્થ્યની પ્રાપ્તિ માટે શુક્રના બીજ મંત્ર ઓમ દ્રામ દ્રીમ દ્રૌમ સહ શુક્રાય નમઃનો દરરોજ 108 વાર જાપ કરો અને હૃદયમાં હિંમત જાળવી રાખવા માટે નિયમિત હનુમાન ચાલીસાના પાઠ કરો. આ ઉપાયો શ્રદ્ધાપૂર્વક કરવાથી તમારા જીવનમાં સકારાત્મક બદલાવ ચોક્કસ આવશે. જો તમને આ વિગતવાર અને વાસ્તવિક વિશ્લેષણ ગમ્યું હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો. અમારી સાથે આ આધ્યાત્મિક સફરમાં જોડાવા માટે ધર્મલોક ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખજો. આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે.